નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું દીપિકા પટેલ. જોઈએ આજના મુખ્ય સમાચાર. અલગ અલગ માધ્યમથી પોલીસને આજ સવારે જાણકારી મળેલી હતી કે મહેસાણાની અંદર કોઈ એક સ્કૂલ બસના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવાની ઘટના બનેલી છે. જે બાબતે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી અને જે ભોગ બનનાર છે તેમને આઈડેન્ટિફાઈ કરી, તેમની ઓળખ કરી અને તેમની પાસેથી અત્યારે ફરિયાદ દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. તથા જે કૃત્ય કરનાર જે આરોપી છે તેને પણ અત્યારે પોલીસે આઈડેન્ટિફાઈ કરેલું છે અને ફરિયાદ દાખલ કરી યોગ્ય શરૂ પ્રાઇમરી પુરાવા એકઠા કરી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે. સર, સ્કૂલની વાન હતી ને તેના ડ્રાઈવર અકસ્માત સ્કૂલના બાળકો રસ્તા ઉપર કીધા, તો આવી સ્કૂલોની તપાસ થશે કે ડ્રાઈવરો કોઈ નશક ના હોય કે આવી ચોક્કસથી જે સ્કૂલમાં બસ ટ્રાન્સપોર્ટનો યુઝ કરવામાં આવે છે કે અલગ કોઈ બીજા વ્હીકલથી ટ્રાન્સપોર્ટનું બચ્ચાઓને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, તો આવા સ્કૂલના સંચાલકો સાથે અને તેના ટ્રાન્સપોર્ટના જે એજન્ટ્સ છે તેમની સાથે પોલીસ અલગથી મિટિંગ કરી અને આ બાબતની ગંભીરતાથી તેઓને સમજાવવામાં આવશે અને કયા સેફ્ટી ફીચર્સ, કયા સુરક્ષાના પ્રબંધો તેમને કરવાના રહે છે તે બાબતે અને આવા તે લોકો જે ડ્રાઈવર કે સ્કૂલ બસની અંદર કામમાં બીજા માણસો જે રાખે છે તેની પણ હિસ્ટ્રી ચેક કરી અને યોગ્ય માણસોને જ રાખવામાં આવે તે મુજબનું એક ચોક્કસ ડ્રાઈવનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવે.